નિહાળી રહ્યા છો એબીસી ન્યૂઝ। નજર કરીએ આજના વિગતવાર સમાચાર પર। નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને ઉજાગર કરતી વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એક તિરંગો એક ભારત અને દેશ માટે એક સંકલ્પના ભાવ સાથે યોજાયેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને સરકારી કર્મચારીઓ, રાજકીય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। એક તિરંગો એક ભારત અને દેશ માટે એક સંકલ્પના ભાવ સાથે યોજાયેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને સરકારી કર્મચારીઓ, રાજકીય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। તિલકવાડા ચોકડીથી શરૂ થયેલી યાત્રાએ સમગ્ર નગરમાં દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો। હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં લોકો જ્યારે એક સાથે આગળ વધ્યા ત્યારે રસ્તાઓ પર જાણે તિરંગાનો સાગર જોવા મળ્યો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। યાત્રા તિલકવાડા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। માર્ગમાં આવેલા આઝાદ ચોક, ડેરી ફળિયા અને આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં સ્થાનિક નાગરિકોએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। અનેક લોકો યાત્રાને આવકારવા રસ્તાની બાજુએ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી। તિરંગા યાત્રામાં ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા સાથે દેશભક્તિના નારા લગાવી સમગ્ર યાત્રામાં ઉમંગભર્યું વાતાવરણ ઊભું કર્યું હતું। સરકારી કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓની હાજરીએ પણ યાત્રાની ભવ્યતામાં વધારો કર્યો હતો। તિરંગો ભારતની ઓળખ, ગૌરવ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે। તેના સન્માનમાં યોજાયેલી આ યાત્રા માત્ર એક કાર્યક્રમ બનીને રહી ન હતી, પરંતુ લોકોના મનમાં દેશ માટે કંઈક કરવાની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ આપી ગઈ હતી। દેશની આન, બાન અને શાન એવા તિરંગાને હાથમાં લઈને તિલકવાડાના લોકો એક જ ભાવનાથી જોડાયા હતા કે દેશની એકતા અને અખંડિતતા હંમેશા જળવાઈ રહે। યાત્રા દરમિયાન રાષ્ટ્ર માટે બલિદાન આપનાર વીર સપૂતોને યાદ કરી તેમના શૌર્ય અને ત્યાગને નમન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન દરમિયાન તિલકવાડાના નગરજનોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો। બાળકો, યુવાનો અને વડીલો સહિત વિવિધ વર્ગના લોકો દેશભક્તિના આ રંગમાં રંગાઈ ગયા હતા। એક જ માર્ગ પર હજારો દેશપ્રેમી અવાજો એકસાથે ગુંજતા હોય તેવો માહોલ સર્જાયો હતો। યાત્રા અંતે તિલકવાડા કોમ્પ્લેક્સ ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું। પરંતુ યાત્રા પૂર્ણ થયા બાદ પણ તિરંગાની શાન અને દેશભક્તિનો જુસ્સો લોકોના હૃદયમાં યથાવત જોવા મળ્યો હતો। તિલકવાડાની આ ભવ્ય તિરંગા યાત્રાએ એક સુંદર સંદેશ આપ્યો કે દેશની શક્તિ તેની એકતામાં છે અને તિરંગો દરેક ભારતીયને એક સૂત્રમાં બાંધે છે। રાષ્ટ્રધ્વજની છત્રછાયામાં એકઠા થયેલા લોકોએ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ વધુ મજબૂત બનાવ્યો હતો। તિરંગો લહેરાય છે ત્યારે માત્ર ધ્વજ નહીં, પરંતુ કરોડો ભારતીયોના ગૌરવ અને સ્વાભિમાનની લાગણી પણ લહેરાય છે। તિલકવાડામાં યોજાયેલી આ યાત્રાએ સમગ્ર નગરને દેશભક્તિના રંગે રંગી એકતા અને રાષ્ટ્રપ્રેમની યાદગાર છાપ છોડી હતી। રિપોર્ટર પ્રભાતસિંહ બારિયા।